કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આની આગળના વિડીયોમાં આપણે પાઠ 4 સત્યાગ્રહ આશ્રમ વિશે થોડું ઘણું જાણેલું. એમાં બાપુ પાસે આવવા માટે જે આશ્રમો નિયમ પત્રિકા બાપુ મોકલે છે એ વાંચે છે અને એમાં લખેલા વ્રતનું પાલન કરવાની વાત કરે છે. જે વ્રતો વિશે વાત કરવાના હતા આપણે, એમાં વ્રતમાં નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ, જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીરશ્રમ વગેરે એકાદશ વ્રતોના નામ લખેલા હતા. એકાદશ એટલે 11 જેવા વ્રતો, જેમાં સત્યનું પાલન કરવું, અહિંસાનું પાલન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, અસ્તેયનો અર્થ થાય જરૂર કરતાં વધારે ન વાપરવું, અપરિગ્રહનો અર્થ થાય ખોટો સંગ્રહ ન કરવો, જરૂર પૂરતું જ ઉપયોગ કરવો, જરૂર પૂરતું જ લેવું, અને શરીરશ્રમ, આવા વ્રતોના નામ લખેલા હતા. આ જોઈને વિનોબા કહે છે કે મને તો ખૂબ નવાઈ લાગી. ઇતિહાસના કેટલાય થોથા વાંચી કાઢેલા, થોથા એટલે ઇતિહાસના કેટલાય એવા ગ્રંથો વાંચેલા, પણ ક્યાંય એવું નથી સાંભળેલું કે દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન કરવું જરૂરી છે. ક્યાંય નથી ભાળ્યું એટલે જોયું નથી. આ બધું તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં અને ભક્તિ માર્ગ માટે જરૂરી છે. નીતિ નિયમો છે એ બધા તો એના માટે જરૂરી છે, પણ દેશ સેવા માટે આવશ્યક હોય. એટલે આ પત્રિકા જોઈને મને વધારે બાપુ પ્રત્યે ખેંચાણ થયું. જાણે આ બાપુ, આ માણસ એટલે બાપુ દેશની સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંનેનો ઉદ્ધાર કરવા માંગતા હોય એવું લાગે છે. અને મારે પણ આવું જ જોઈતું હતું. એટલે બાપુએ એમાં લખેલું હતું કે તું અહીં ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. એટલે વિનોબા છે આ રીતે બાપુ પાસે જવા માટે નીકળે છે. જ્યારે અમદાવાદ સ્ટેશને ઉતરે છે ત્યારે 7 જૂન 1916 અમદાવાદ ઉતરે છે રેલવે સ્ટેશને કોચરબ આશ્રમ જવા માટે. પછી આગળ જતાં કહે છે કે મારી પાસે જાજો સામાન નહોતો એટલે જાતે જ ઉપાડી લીધો. રસ્તામાં પૂછતા એલિસ બ્રિજના રસ્તેથી થઈને સવારે 8 વાગે આશ્રમમાં પહોંચી જાય છે. બાપુને ખબર પહોંચાડવામાં આવે છે કે કોઈ નવા ભાઈ આવ્યા છે. એટલે બાપુ કહે છે કે ભલે નાહી ધોઈને મને મળવા આવે, હું નાહી ધોઈને બાપુ પાસે જાઉં છું. ત્યારે બાપુ છે એ શાક સમારતા હતા. મારે માટે નવી નવાઈનું દ્રશ્ય હતું. રાષ્ટ્રનેતા શાકભાજી સમારે, આવું કામ ક્યારેય મેં સાંભળ્યું નહોતું કે કોઈ મહાન માણસ હોય, કોઈ પ્રખ્યાત વ્યક્તિ હોય તો એવી રીતે ઘરનું કામ કરતા હોય એવું ક્યારેય જોયું પણ નહોતું અને સાંભળ્યું પણ નહોતું. એટલે બાપુના પ્રથમ દર્શન થતાં જ મને શ્રમનો પાઠ મળે છે. શ્રમ, મહેનતનો પાઠ મળે છે. પોતાની જાત મહેનતે બધું કામ કરવું એ વાત અહીંયા સમજાઈ જાય છે. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પકડાવી દીધું. એટલે હાથમાં એને કામ સોંપી દીધું કે અલ્યો શાક મંડો સુધારવા. મેં તો આ પહેલાં ક્યારેય શાક સમાર્યું નહોતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યારે મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. વિનોબા કહે છે કે મેં આવી રીતે ક્યારેય કામ નહોતું કર્યું, પણ મને પાઠ મળ્યો. પાઠ એટલે બોધ મળ્યો, અને આ રીતે બાપુના હાથે મારી પ્રથમ દીક્ષા મને સાંપડી ગઈ. પ્રથમ દીક્ષા મારી જાણે શરૂ થઈ ગઈ. પછી શાક સમારતા મારા વિશે બાપુ પૂછે છે કે જો તમને અહીંની રહેણીકહેણી ગમતી હોય અને તારું જીવન તું સેવા કાર્યમાં લગાવતા માંગતો હોય તો અહીં રહી જા, મને ખુશી થશે. એટલે આવી રીતે બાપુ એને વાત કરતાં બધું વિનોબા વિશે જાણે છે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા. જાણે મારે અહીં રોકાવું હોય એવી ઈચ્છા તેઓ મારી જાણી ગયા હતા. પછી કહે છે કે તમે થોડા માંદલા દેખાઓ છો, આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આ બીજો પાઠ હતો. બીજો પાઠ એટલે પોતાના શરીર પ્રત્યે સાવચેતી રાખવી. બાપુની વાત ક્યારેય હું ભૂલી શકતો નથી. તો આ ફકરામાં 1 માર્કનો એક પ્રશ્ન 2 માર્કનો બને છે કે શાક સમારતા બાપુએ શું કહ્યું. તો એમાં જવાબ બનશે કે જો તમને અહીંની રહેણીકહેણી ગમતી હોય અને તારું જીવન તું સેવા કાર્યમાં લગાવવા માંગતો હોય તો અહીં રહે, પણ તમે થોડા માંદલા દેખાવો છો, આત્મજ્ઞાની ક્યારેય માંદો ન પડે. આ પ્રશ્નનો જવાબ આ રીતે બનશે. અને આ રીતે બાપુની વાત વિનોબા કહે છે કે હું ક્યારેય ભૂલતો નથી અને ક્યારેય ભૂલી નહીં શકું. આવો મને બીજો પાઠ મળે છે, બાપુ પાસેથી બીજો બોધ મળે છે. તે દિવસે શાક સમારતા જે વાતો થઈ એ તો કામકાજ અંગેની જ હતી. બાકીના સમયમાં હું મારા કામમાં ગળાબૂડ રહેવા લાગ્યો. ગળાડૂબ રહેવું એટલે મશગુલ રહેવું. અનેક લોકો સાથે વાતો ચાલતી, હું સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદભાવનાપૂર્વક આવ્યો છે. સદભાવના એટલે સારી ભાવનાથી અહીંયા આવેલો છે. બધાના મનમાં હું જળ જેવો માણસ હતો. એટલે પોતે એટલો બધા સમાજ સાથે જાણે કોઈ લેવા દેવા ન હોય, સમાજના જે નિયમો છે, સમાજના જે ગુણ છે એવા ગુણ જાણે જાણતા ન હોય એવા જળ માણસ જેવું વિનોબાજી કહે છે કે મારું એવું વર્તન હતું. બાપુની સાથે એક ગીતાના શ્લોક ઉપર એક ભાઈ વાત કરતા હતા. એ વાતચીત દરમિયાન બાપુ એમ બોલેલા કે આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા હા, આ વાત બરાબર છે, આ તો ગૌણ ભાષા છે.
આ વાક્ય છે એ વિરોધી વાક્ય બને છે કે આ તો મુખ્ય ભાષા નથી. જવાબ બનશે આ તો મુખ્ય ભાષા નથી. હવે બાપુ સાથે વાતચીત કરે છે ત્યારે બાપુએ એવું કીધું કે સંસ્કૃત છે તો ગૌણ ભાષા છે. ત્યારે મેં જવાબ આપ્યો કે ના, ભક્તિની ભાષા છે. ભક્તિની ભાષા કેવી રીતે? તો કે સંસ્કૃતમાં આપણે કોઈ પણ શ્લોકનું ઉચ્ચારણ કરીએ, કોઈ પણ સ્મરણ કરીએ કે કોઈ પણ અધ્યયન કરીએ, કોઈ પણ ઉપનિષદો વેદશાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો સંસ્કૃત આવે છે, માટે ભક્તિની ભાષા કહે છે. બાપુ બોલે છે કે વાત બરાબર છે, જ્ઞાનની ભાષા છે, ભક્તિની ભાષા છે. આ બાપુ જેમની પાસે મારા જેવા છોકરાની વાતને પણ મહત્ત્વ આપીને સ્વીકારી લેવાની નમ્રતા હતી. વિનોબાઈએ કીધું કે ભક્તિની ભાષા છે ત્યારે બાપુ નમ્રતાથી સ્વીકારે છે કે હા, તારી વાત સાચી છે. બાપુ તો જો એના બાપુની જગ્યાએ કોઈ બીજો માણસ હોય તો એ તરત જ વિનોબાની વાતને કાપીને પોતાની વાત સિદ્ધ કરવા માટે કે ગૌણ ભાષા છે એ સાબિત કરવા માટે મંડી પડે. પણ બાપુ છે એ એવા સ્વભાવના નહોતા, એટલે તરત જ મારા જેવા છોકરાની વાતને મહત્ત્વ આપે, એટલે કે વિનોબાની વાતને સ્વીકારે છે અને એને થોડું પ્રોત્સાહન મળે એ માટે એમની આગળ ઘડતર કરવા માટે અને એમની વાત સ્વીકારીને એને આગળ શીખવાડવા માટે તૈયાર થઈ જાય છે. આમાં એ લોકોનો કાંઈ દોષ નહોતો. હવે ત્યારે કહે છે કે હું બોલ્યો એટલે કોઈને નવાઈ લાગી કે આને તો બોલતા પણ આવડે છે. હવે કહે છે કે આમાં કોઈ બીજાનો દોષ નહોતો, હું ઓછું બોલતો, મને બોલવાની ટેવ નહોતી. હું લુખ્ખો માણસ હતો. લુખ્ખો માણસ એટલે સમાજ સાથે કંઈ લેવા દેવા ન હોય એવો માણસ હતો. 21 વર્ષનો છોકરો હતો. મારા મિત્રો જાણે કે તેને સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય એવી મારામાં નહોતી. હું કોઈની સાથે બોલતો નહીં, કામમાં ડૂબેલો રહેતો. અધ્યયન, ધ્યાન ને ચિંતન, આ જ કામ મારા માટે મહત્ત્વના હતા. એક દિવસ સવારે હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. આશ્રમમાંથી કોઈ એક ભાઈ સાંભળી જાય છે, બાપુને સમાચાર પહોંચાડે છે કે આને સંસ્કૃત પણ આવડે છે. બાપુ પૂછપરછ કરે છે અને પછી વચ્ચે પ્રાર્થના સભામાં મને બોલવા માટે કહે છે. હવે આગળ કહે છે કે મને તો બોલવાની ટેવ ઓછી હતી, પણ ત્યાં બોલવું પડ્યું, પણ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે ખૂબ જ શબ્દને ધ્યાનથી વધતા ઓછા ન થાય, એટલે કે વધારે પડતું ન બોલી શકાય કે કંઈ કહેવાનું બાકી ન રહી જાય, એમ જોખીને બોલવાની તૈયારી કરતો. જોખીને એટલે ધ્યાનપૂર્વક, સમત્વપૂર્વક બોલવાની કસરત મળી એટલે સારી રીતે બોલી શકીએ એવી તાલીમ મળી ગઈ. હવે મારું મેં એવું વિચાર હતો કે કોઈ દિવસ બોલવા માટે અગાઉથી વિચારી ન રાખવું, ભગવાનની આજ્ઞાથી જ બધું થઈ જાય. ક્યાંય પણ પ્રચાર અર્થે જઈએ તો વિચારીને ન જવું કે પ્રચાર કરવા જશું તો આ બોલશું. ભગવાન પ્રેરણા આપે એ બોલીએ તો જ એ સરસ રીતે આપણા વિચારો વ્યક્ત કરી શકીએ. બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી કરી લીધું, મારી પાસે લોકોને મોકલતા. હવે એનો આગળ કહે છે કે જાણે બાપુએ મારું ઘડતર કરવાનું નક્કી કર્યું હોય એમ દરેક માણસોની મુલાકાત મારી સાથે થાય એ હેતુ અલગ અલગ લોકોને મળવા માટે મને બોલાવતા, મને મોકલતા અલગ અલગ લોકોને. કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા? ના મળ્યા હોય તો જરૂર મળો. બાપુ પાસે કોઈ માણસ આવે તો વિનોબાને મળવા માટે કહેતા. એક વખત બાપુએ એક ભાઈને મારી પાસે મોકલા. તે ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. કંઈ નામ આપેલું નથી, પણ પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ છે એવું કહેલું છે. બાપુએ કહેલું એટલે છેક પગે ચાલીને ઠેઠ પવનાર સુધી મને એ મળવા આવેલા. હું ત્યારે ખેતરમાં ખોદકામ કરતો હતો. નજર ઉઠાવીને જોયું તો એ ભાઈ સામે ઊભા છે. મેં પૂછ્યું કેમ આવવાનું થયું? તો કહે બસ દર્શન કરવા. પછી તો શું, બીજી કોઈ વાતચીત ના થઈને હું મારા કામમાં લાગી ગયો. હવે બાપુએ મળવાનું કીધું એટલે પેલા ભાઈ મળવા માટે આવ્યા છે, પણ વિનોબા તો જાણે એને ઓળખતા ન હોય, અને ઓળખતા તો નહોતા જ, પણ એની સાથે કંઈ વાતચીત કરવામાં જાણે રસ ન હોય એમ પોતાના કામમાં જ મશગુલ રહે છે. પેલા ભાઈ છે એ થોડી વાર ઊભા રહી જાય છે, કાંઈ બોલતા નથી અને ત્યાંથી જતા રહે છે. બાપુ પાસે જઈને રાવ ખાધી એટલે ફરિયાદ કરી કે આ કેવા માણસ પાસે મને મોકલો, કોઈ વાતચીત પણ ન કરી. બાપુ સમજી ગયા, બાપુ વિનોબાના સ્વભાવને ઓળખતા હતા. એટલે વિનોબાનો પક્ષ લેતા એ ભાઈને કહે છે કે તમે ગયા ત્યારે શું કરતા હતા? તો કે કામ કરતા હતા. તો કે તો નારાજ ન થાવ, તમારે પણ સમય માંગીને જવું જોઈએ. તમને ખબર નથી કોઈને મળવા જઈએ તો સમય માંગવો જોઈએ. આમ બાપુએ એ ભાઈને મનાવી લીધા. ભાઈ ખીજાણા હતા. ભાઈને અહીંયા આવેલા હતા વિનોબાને મળવા, પણ વાતચીત ન થઈ એટલે અપમાન જેવું લાગ્યું, એટલે બાપુ છે એને મનાવી લે છે. પછી જ્યારે મને મળ્યા ત્યારે ફટકાર્યો એટલે કંઈ મારેલો નહીં, પણ એ રીતના બોધ આપેલો કે કોઈ આવ્યું હોય તો મળવું જોઈએ, વાતચીત કરવી જોઈએ. આવી રીતે ધીરે ધીરે બાપુની હાથે મારું ઘડતર થયું. હું જંગલી જાનવર જેવો હતો. મારામાં એવા કોઈ ગુણ નહોતા. જંગલી જાનવર હોય એવો મારો સ્વભાવ હતો, અને બાપુના સહવાસથી હું પાળીતા પ્રાણી જેવો બની ગયો. બાપુના ચરણોમાંથી હું અસભ્ય માણસમાંથી સેવક બની ગયો. બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી, અને આ સેવા એ જ ભગવાનની પૂજાનું સાધન, જનતાને મારો સ્વામી માનવા લાગ્યો.
હવે બાપુને જાણે મારી કસોટી કરી હોય કે ખબર નહીં, પણ મેં બુદ્ધિપૂર્વક ઘણીવાર બાપુની કસોટી કરેલી છે અને એમાં બાપુ પૂરેપૂરા પાર ઉતરેલા છે. જો કદાચ એમાંથી પાર ન ઉતર્યા હોત તો હું અહીંયા ટકત નહીં. એટલે આવી રીતે એ વિનોબા છે એ બુદ્ધિપૂર્વક ઘણીવાર બાપુની કસોટી પણ કરતા અને એમાં બાપુનામાં જે ગુણ હતા એમાં ક્યાંય લગીરે ખામી ઉણપ કે ઓછપ લાગતી નહોતી. લગીરે એટલે જરાક, ખામી, ઉણપ એટલે અધૂરપ, ઓછપ એટલે પણ અધૂરપ. એટલે આવી રીતે વિનોબા કહે છે કે મેં ઘણા મહાપુરુષો જોયા પણ મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે. એટલે આવી રીતે ગાંધી બાપુના જે ગુણ છે એ ગુણથી પોતે જે સત્યની ઓળખ કરી શક્યા એ બધું બાપુની અસરથી થયું અને આવી રીતે પોતે પૂર્ણ પુરુષ બનવા માટે બાપુના સંપર્કમાં આવ્યા છે તો બનશે એવી રીતે એ વાત કરતાં વિનોબા કહે છે. હું બાપુને મળ્યો ત્યારે એના પર મુક્ત થઈ ગયો. એની અવસ્થા પર કર્મયોગની દીક્ષા બાપુ પાસેથી જ મને મળી. મુગ્ધ થઈ ગયો એટલે કે મને જાણે મોહ લાગ્યો હોય એવું મને લાગ્યું. બાપુની જે જીવન ક્રિયા છે એમાં ગીતાનો જે કર્મયોગ છે એ કર્મયોગનો સાક્ષાત્કાર બાપુના જીવનમાં થાય છે, બાપુના આચરણમાં થાય છે. ગીતામાં જે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે એ બધું જ બાપુને લાગુ પડતું હોય એવું લાગે છે. એટલે આવી રીતે નજીક પહોંચેલા મહાપુરુષને મેં મારી આંખે દીઠા. સ્થિત પ્રજ્ઞ એટલે જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે એવો પુરુષ. હવે ત્યારબાદ 1917ની વાત કરતાં કહે છે કે 1 વર્ષની છૂટી લઈને હું બહાર જતો રહ્યો. બાપુ પાસેથી આશ્રમમાંથી 1 વર્ષની છૂટી લે છે અને બહાર જાય છે. પહેલાં વાયમાં રહીને સંસ્કૃત અધ્યયન કરવા લાગ્યો. વાય એટલે પૂનાની નજીક આવેલું એક સ્થળ છે. ત્યાં અધ્યયન કરવાનો વિચાર હતો મારો અને મારો ગીતા પર પ્રેમ હતો જ. એ કારણે મેં મારા મિત્રની મદદથી સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. હવે વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. વાયમાં મને આની સારી એવી તક મળી ગઈ. હવે નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક બ્રહ્મચારી, આજન્મ એટલે જીવનભર બ્રહ્મચારી રહેનારા વિદ્વાન, જેણે બીજા શાસ્ત્રો શીખવાનું કામ હતું એ કામ કરતા હતા, એણે મને આ ઉપનિષદને વગેરે શીખવા માટેનો લોભ બતાવ્યો. એટલે હું ત્યાં રોકાઈ ગયો અને આને કારણે હું ત્યાં શીખી શક્યો. ત્યાં મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ ગ્રંથો વાંચી ગયો. વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે જાતે વાંચી લઈશ. આ જે ગ્રંથોના નામ આવ્યા એ બધા કોઈને કોઈ ઋષિઓના બનાવેલા છે. કોઈને કોઈ ઋષિએ પોતાની રીતે બનાવેલા. યોગ દર્શનમાં જે આપણે જોઈએ પતંજલ યોગ દર્શન તો એ ઋષિ પતંજલિનું રચિત છે. તો એવી રીતે અલગ અલગ ઋષિઓના લખેલા આ ગ્રંથોની વાત અહીંયા કરવામાં આવેલી. બીજું કામ હતું તબિયત સુધારવાનું. હવે કહે છે કે તબિયત સુધારવા માટે મારે પણ ધ્યાન આપવું પડે તેમ હતું. એટલે 10-12 માઇલ ચાલવાનું રાખ્યું. 6 થી 8 શેર દળવાનું શરૂ કર્યું. શેર એટલે 450 ગ્રામ. એટલે આ રીતે નમસ્કાર શરૂ કરે છે અને પોતે 300 નમસ્કાર કરે છે અને એનાથી આરોગ્ય સુધરી જાય છે. આહાર પણ હું વિચારી કરીને લેતો. આહાર એટલે ખોરાક, વિચારીને જ ખોરાક પણ લેતા. 6 મહિના સુધી નમક ખાતો તો તે છોડી દીધું. મસાલા બિલકુલ ખાતો નહીં. મસાલા એટલે મીઠું મરચું. એટલે આવી રીતે કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધું. દૂધ શરૂ કર્યું. દૂધ વિના ચાલી શકતું નહોતું. એટલે આવી રીતે અખતરા કર્યા અને સિદ્ધ થયું. 1 મહિનો માત્ર કેળા, લીંબુને દૂધ ઉપર કાઢ્યું. શક્તિ ઘટી ગઈ પણ આહાર નક્કી કરેલો હતો એ રીતે જ લેવું. 1.5 શેર દૂધ, ભાખરી 2 અને કેળા 4 કે 5, લીંબુ 1. તો આવી રીતે બીજા કોઈ પદાર્થો ખાવાની ઈચ્છા નહોતી અને આ ખોરાક પણ અમીરી હતો. અમીરી એટલે કે સારો એવો મળી રહે પોષણ એવો હતો. અમીરી એટલે કોઈ પૈસાદાર નહીં પણ શરીરને પોષણ મળે એવો હતો. એટલે આવી રીતે પોતે ખોરાક નક્કી કરે છે. આ તબિયતની દૃષ્ટિએ આવી રીતે પાલન કર્યું અને એકાદશ વ્રતોનું પાલન તો હતું જ. આશ્રમથી દૂર હતો પણ આશ્રમના બધા જ નીતિ નિયમો મેં જાળવી રાખેલા. અસ્વાદ વ્રત અને અપરિગ્રહ આ નિયમોનું પણ મેં પૂરેપૂરું પાલન કર્યું. અપરિગ્રહ એટલે કે પોતાની પાસે જાજો સામાન તો હતો નહીં. લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો ને પંચ્યું, કામળો ને પુસ્તકો, આટલો જ સંસાર હતો. આ રીતે પોતે પોતાના જે હતું સાધન સામગ્રી એ લઈને સાથે નીકળ્યા છે અને પહેરણ, કોટ, ટોપી વગેરે ન પહેરવાનું વ્રત લીધેલું. એટલે સાડ ઉપર વણેલા જ કપડાં પહેરતો. ખાદીના કપડાં જ હું પહેરતો હતો. એટલે આવી રીતે વિદેશી વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. સ્વદેશીનું પાલન કરતા હતા અને મને વિશ્વાસ હતો કે મેં ક્યારેય નિયમોનો ભંગ નથી કર્યો. સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય આ 3 વ્રતોનું મેં પૂરેપૂરું પાલન કર્યું છે.
આમ કરતાં કરતાં સેવાની દૃષ્ટિએ બીજા કેટલાક કામ કરતા ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો. નિઃશુલ્ક એટલે કોઈ પણ ફી લીધા વગર ગીતા શીખવાડે છે 6 વિદ્યાર્થીઓને. આખી ગીતાનો અર્થ સમજાવે છે. બીજા એક વર્ગના 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવે છે. 9 વિદ્યાર્થીઓને ઉપનિષદ શીખવે છે. પોતે હિન્દી નહોતા જાણતા પણ હિન્દી પ્રચારની દૃષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખતા હતા. સારું હિન્દી આવડતું નહોતું એટલે આ રીતે પ્રયત્ન કરે છે. વાયમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી વાંચનાલય પુસ્તકાલયને સારા પુસ્તકો મળી રહે એ માટે કામ કરવાનું ચાલુ કર્યું. દળવાનો એક વર્ગ ચાલુ કર્યો. 15 વિદ્યાર્થીને હું સાથે દળતા. તો આ રીતે દળતા ઘંટીએથી દળાવીને લાવતા અને એ કામ અમે સૌ દળતા અને જે લોકો દળીને લઈ જાય એમની પાસેથી પૈસા લેતા. બસેરે એક પૈસો બસેરે એટલે 900 ગ્રામ. એવી રીતે જે કાંઈ પૈસા આવતા એનાથી વાંચનાલયને આપી દેવાના. મોટા વેપારીના દીકરા પણ આ જાતકર્મમાં જોડાયેલા હતા. હવે આવી રીતે અમને બધાય મૂરખ ગણતા હતા, પણ 2 મહિના વર્ગ ચાલ્યો એટલી વારમાં તો 400 પુસ્તકો પુસ્તકાલયમાં જમા થઈ ગયા. આ વર્ષમાં લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. જ્ઞાન પ્રાપ્તિની દૃષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા ફર્યો. ફરવા પાછળનો હેતુ હતો કિલ્લા જોવા. જે મહારાષ્ટ્રમાં કિલ્લા છે પ્રસિદ્ધ, રાયગઢ, સિંહગઢ, તોરણગઢ, એવા ઇતિહાસના પ્રસિદ્ધ ગઢ જોયા. સંતોના સ્થાનોના દર્શન કર્યા અને સારા લોકોને મળીને લોકનિરીક્ષણ કર્યું. આવી રીતે વિનોબાએ પોતાના જીવન દરમિયાન જે કાંઈ કરેલું છે, બાપુના સહવાસથી જે પ્રાપ્ત થયું છે, એ બધી વાત એમણે આ પોતાની આત્મકથામાં લખેલી છે. અહિંસાની ખોજમાંથી આ લેવામાં આવેલું છે. હરિઓમ.